ઉનાળાની કાળઝાળ ગરમીએ જ્યારે સમગ્ર દેશને પોતાની મુઠ્ઠીમાં કર્યું છે, ત્યારે પીવાના પાણીનો પ્રશ્ન સામાન્ય નાગરિકો માટે ફરીથી માથું ઉંચકી રહ્યો છે। ત્યારે મોડાસા પાલિકા કચેરી ખાતે મહિલાઓ દ્વારા પાણી મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 7, 8 અને 9ની મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। તેમના મતે લઘુમતી વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આપવામાં આવે છે અને આટલેથી ના અટકતા સોસાયટીઓમાં અને મોહલ્લામાં રાત્રિના 12 કલાકે પાણી અપાતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પીવાનું પાણી દૂષિત આવતું હોવાના પણ આક્ષેપો થયા હતા। ત્યારે તેની સામે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડેમ સાઇટ પર પાણીનું સ્તર નીચું જતા સમસ્યા સર્જાઈ છે। જાણીએ સમગ્ર વાત વિશે। અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે। પાણી રેગ્યુલર આવતું નથી, પૂરું પણ થતું નથી પાણી। તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે। કેટલા દિવસ આવે તો પાણી એક દિવસ છોડીને આવે છે, પણ અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી। તો પાણીનું કમ્પ્લીટ નિયમિત પાણી આવે એવું કરાવું। માધુક ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે। હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું, પરંતુ આજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક 40 હોર્સ પાવરની બીજી મોટર ઉતારવામાં આવેલ છે અને ફોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વાળાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં। BS19 ન્યૂઝ સાથે ઋતુર પ્રજાપતિ, અરવલ્લી।